દીવમાં પર્યટકોનો જમાવડો થતાં સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઈ। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલ છે, જેમાં સાતમ આઠમના તહેવાર હોય અને લોકોને રજા હોવાથી દીવમાં પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, જેથી દીવના દરેક ફરવાલાયક સ્થળો જેમાં ચર્ચ, કિલ્લો, ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ, નાગવા બીચ, પોઠિયા દાદા વગેરેમાં પર્યટકોની ભારે ભીડ જોવા મળી। હાલ દીવમાં કોરોનાનો એક પણ કેસ નથી અને છેલ્લા 1.5 વર્ષથી કોરોના મહામારીના કારણે પર્યટકો ઉપર નપતું દીવના લોકો આર્થિક નુકસાની ભોગવતા હતા। હાલ દીવમાં પર્યટકોનો જમાવડો જોતા ધંધા રોજગારમાં વધારો થયો છે, જેથી દીવ જિલ્લાની જનતામાં ખુશીની લહેર જોવા મળી રહેલ છે। પર્યટકોની ભીડના કારણે દીવની હોટલોમાં રૂમ માટે લોકોને તકલીફ થઈ, દરેક હોટલો હાઉસફુલ થઈ। અંતરે ઉલ્લેખનીય છે કે દીવમાં આવતા પર્યટકોને દીવ પોલીસ વધુ હેરાન ન કરે અને વધુ મેમો ન આપે, પર્યટકો સાથે સારું વર્તન કરે, જેથી પર્યટક ફરીવાર દીવ આવે। અને મોટાભાગના હોટલ સંચાલકો પણ પર્યટકો પાસે રૂમનું ભાડું